લોકશાહીના ધબકારા. ડૉક્ટર પાયલબેન કોકરાણી. હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત કયા કયા ઘટકોને સમાવેશ કરવામાં આવેલ છે તથા ઘટકવાર સહાયના ધોરણો અને લાભાર્થી ફાળો શું છે? માનનીય અધ્યક્ષશ્રી, આમાં ટોટલ 4 ઘટકો હોય છે. પહેલા ઘટકમાં બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે એમાં કેન્દ્રની સહાય 1.5 લાખ રૂપિયા છે, રાજ્ય સરકારની સહાય 2.5 લાખ રૂપિયા છે. એમ ટોટલ 4 લાખની સહાય આપવામાં આવે છે અને જે રકમ ઘટે એ લાભાર્થી પોતે ઉમેરે છે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશીપ એમાં 1.5 લાખ કેન્દ્રની સહાય, રાજ્ય સરકારની સહાય 2 લાખ અને EWSના જો લાભાર્થી હોય તો એનો પોતાનું કોન્ટ્રીબ્યુશન 7 લાખ હોય છે અને EWS સેકન્ડનું હોય તો એને 9 લાખ હોય છે. એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ બહુ વધારે પ્રચલિત નથી, પરંતુ એમાં પ્રતિ ચોરસ મીટર 5,000નું આપવામાં આવે છે. ઇન્ટરેસ્ટ સબસિડી મહત્તમ